बड़ी खबर अहमदाबाद से सामने आई, जहां अहमदाबाद शहर के साबरमती इलाके में एक अजीब घटना घटी। बताया जा रहा है कि पार्सल में धमाका हुआ, जबकि इस घटना में 2 लोग घायल भी हुए हैं। जानकारी के मुताबिक पार्सल में एक बैटरी थी और जानकारी सामने आ रही है कि वो फट गई है। अब घटना के बाद पुलिस मौके पर पहुंची और धमाके को लेकर आगे की जांच कर रही है। बता दें कि साबरमती इलाके के शिवम रो हाउस में एक पार्सल में ब्लास्ट की घटना हुई, जहां पार्सल डिलीवरी करते वक्त ब्लास्ट हो गया, जिससे पार्सल लाने वाला व्यक्ति और रिसीवर घायल हो गए। पार्सल रिसीव करते समय अचानक ये धमाका हुआ, जिससे आसपास के लोग भी दौड़ पड़े। वहीं जानकारी के मुताबिक पता चला है कि पार्सल में बैटरी है और पता चला है कि बैटरी में ब्लास्ट होने से 2 लोग घायल हो गए हैं। मारू नाम कमल बलदेवभाई सुखाड़िया है અને હું સવારે જોબ ઉપર હતો, હું અને મારા વાઈફ, અને મમ્મીનો ફોન આવ્યો કે ભાઈ ઘરે કોઈ બોમ્બ લઈને આવ્યો હતો અને બોમ્બમાં વિસ્ફોટ થયો, જેમાં બાજુમાં મારા કાકા રહે છે, એમને બહુ ગંભીર ઈજાઓ થઈ છે અને મારા પપ્પાના પગમાં ઈજા થઈ છે। અને એ સિવાય મારા કાકાનો દીકરો છે નાનો, જે 5 વર્ષનો, એના પગમાં પણ ઈજા થઈ છે। અને એ વ્યક્તિ હાથમાં બોમ્બ લઈને આવ્યો અને 2 સોસાયટીના રહીશોના કહેવા પ્રમાણે 2 વ્યક્તિ ઓટો લઈને ત્યાં બહાર ઊભા હતા, જે અહીંયા તરત લઈને આવ્યો ને ત્યાં પેલા ભાઈએ કોઈ રિમોટ જેવું વસ્તુ હતું એમના હાથમાં, એ દબાવ્યું અને અહીંયા બહુ જ ખરાબ રીતનો વિસ્ફોટ થયો। અને આપ જોઈ શકો છો કે અહીંયા બધું બહુ જ લોહી છે અને હજી પણ બધી વસ્તુઓ અહીંયા ને અહીંયા જ પડી છે। આ કોઈ બદઇરાદે આતંકવાદી સંગઠન જેવું મને લાગી રહ્યું। કોઈ જ નહીં સાહેબ, અમે સવારે નોકરી જઈએ ને સાંજે ઘરે આવીએ છીએ। હું એડવોકેટના હાથ નીચે કામ કરું છું। કઈ જગ્યાએ તમે રહો છો? આપણે હું IOC રોડ ચાંદખેડા શિવમ રો હાઉસમાં।